दशकाम लेवे महाकालिका। હર હર મહાદેવ મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે છે અમે હાલ ભૂતનાથ મહાદેવ મંદિરે। અહીંયા જે પૂજ્ય મોરારી બાપુ દ્વારા અહીંયા માનસ ભૂતનાથ રામકથાનો તડામાર જે અહીંયા આયોજન થઈ રહ્યું, ત્યાર પછી એની લાભાર્થે અહીંયા જે ભૂતનાથ મહાદેવના પરિસરમાં જે મહાકાળી માતા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે પૂજ્ય મોરારી બાપુના હસ્તે થવાનો છે, અને એક્ઝેક્ટ બેક સાઈડ ઉપર તમે જોઈ જ રહ્યા છો તડામાર તેમની તૈયારીઓ થઈ રહી છે, અને પૂજ્ય મોરારી બાપુ પણ આ જગ્યા ઉપર ઉપસ્થિત રહેવાના છે। ત્યાર પછી જે ભૂતનાથ મહાદેવ છે તેમની લિંગને ખૂબ જ સુંદર મજાની જે માતાજીનું ડેકોરેશન તેમને આપવામાં આવેલું છે, તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને દર્શન કરાવવાનો છું। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં। પૂજ્ય મોરારી બાપુ દ્વારા અહીંયા ભૂતનાથ મહાદેવના દર્શન તેમજ અહીંયા જે મહાકાળી માના મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે, અને પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે। તો સર્વપ્રથમ આપણે અહીંયા જે ભૂતનાથ મહાદેવનું મંદિર છે, તો શરૂઆતમાં તેમના શિખરના દર્શન કરી લેવી, ત્યાર પછી અંદર જઈને મહાદેવના દર્શન કરી, અને અહીંયા તમે દર્શન કરી જ રહ્યા છો મહાકાળી માતાજીનું મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેમની જોરદાર ભવ્ય જે તૈયારીઓ થઈ ગઈ છે। ભૂતનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જતાં પહેલાં એક જે તેમની સામેની તરફ જે મહાકાળી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેમની સંપૂર્ણ તડામાર તૈયારીઓ થઈ રહી છે। ત્યાર પછી અહીંયા તમે જુઓ જે મહાકાળી માની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે, તેમની મૂર્તિ પણ અહીંયા સામેની તરફ રાખેલી છે, અને જે અહીંયા પૂજ્ય મોરારી બાપુ આવવાના છે તેની સંપૂર્ણ તૈયારી જે અહીંયા તેમની માટે થઈ રહી છે। સર્વપ્રથમ ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરી લઈએ, અને અહીંયા મહાદેવની મૂર્તિ છે ને તે સરસ મજાની માતાજીના આકારથી જે બનાવવામાં આવી છે। હર હર મહાદેવ। હરિઓમ હર 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 મહાદેવ શંભુ ત્રિપુરારી ગદાધર શંકર 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 હર હર મહાદેવ। મહાદેવના દર્શન કરીને હવે જઈ રહ્યા છે અહીંયા મહાકાળી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે તે તરફ, ને અહીંયા સર્વપ્રથમ આપણે જોઈએ ને તો ખૂબ જ વિશાળ જે પંડાલ નાખવામાં આવેલો છે। આ જગ્યા ઉપર માતાજીની જે કાંઈ હવન ને જે કાંઈ પૂજા વિધિ થવાની છે તે આ જગ્યા ઉપર થશે। જઈ રહ્યા છે મંદિરની અંદર દર્શન કરવા માટે। અહીંયા જે પૂજા વિધિ થવાની છે તેમની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે। આ જગ્યા ઉપર મહાકાળી માની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે। પૂજ્ય મોરારી બાપુનું જે ભૂતનાથ મહાદેવ મંદિરે આગમન થઈ રહ્યું છે।
शाव्रतां नीलास्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिकां यामास्त्वपिते हरो कमलजो हन्तुं मधुं कैकवाम् ओम मध्ये भूतानामधिपतयो विशिखासातपर्दिनः जगागो सहस्रयो जनेव धन्वानि तन्मसि ओम जो देवेभ्यः तपति जो देवानां पुरोहिता पुरो जो देवेभ्यो जातो नमो रुचाय ब्रह्मये ओम अवैत देवताभ्यो नमः नमस्कारान् समर्पयामि નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મારા તો આમ મૌન છે વૈકિંગ બોલું છું. એક વર્ષ કેમ વીતી ગયું ખબર ન પડી. દાનાભાઈ ને એમના પરિવારની ભૂતનાથની કથા એક વર્ષમાં આપ સૌએ આ સુંદર મંદિરનું નિર્માણ કર્યું. મહાકાળીની મૂર્તિની પ્રતિષ્ઠા આજે થશે એટલે ભૂતનાથ દાદા જે આપણું આ તીર્થ છે, મહુવાના આગળ બગલનું એક મહત્વનું આ તીર્થ છે, એ તીર્થનો વિસ્તાર થઈ રહ્યો છે એનો મને પોતાને આનંદ છે. પૂજારી પરિવાર જે છે, ભૂતનાથ દાદાનો પૂજારી પરિવાર, એ બધાને મારા પ્રણામ. પ્રતિષ્ઠા અને યજ્ઞ કર્મ માટે જે ભૂદેવો અહીંયા નિશ્ચિત થયા છે, સૌ આચાર્યગણોને મારા પ્રણામ. યજમાન આપ નવવાનું અચ્છા, આપણા યજમાન શ્રી, ભૂતનાથ ટ્રસ્ટના વડીલને આ બધા સૌ ટ્રસ્ટીઓ, હું અહીંયા આવી શક્યો એનું મને કાલે સવારે મારી પાછું નીકળી જવાનું એટલે રાજીપો વ્યક્ત કરું છું. માતાજીની પ્રતિષ્ઠા થઈ જાય પછી પાછો દર્શન કરવા આવીશ. પણ અહીંની સ્વચ્છતા બહુ રહે એવું પૂજારી ગણ કાળજી રાખે. કોઈ પણ સ્થાન હોય એ બહારથી સ્વચ્છ હોવું જોઈએ, અંદરથી તો ભૂતનાથ દાદા જેવો પવિત્ર દુનિયામાં કોઈ નથી. પણ આપણે ઘણી વખત મંદિરમાં બહાર અને દર્શન કરનારા એના ધ્યાન રાખતા, એટલે આપણું તીર્થસ્થાન લોકોને આંખે ચોંટી જાય પગ મૂકે કે બહારથી સ્વચ્છતા રહે, અંદરથી પવિત્રતા છે જ. અને આ અમારો ગોસાઈ પરિવાર વર્ષોથી એમના વડીલોને હું ઓળખું. એ જે પૂજા કરતા, મેં પણ ભૂતનાથની બહુ પૂજા કરી છે શ્રાવણ મહિનામાં. આપ સૌને મારા પ્રણામ, સૌને જય શ્રી રામ.
ભૂતનાથ મહાદેવ કી જય. મિત્રો આ હતો ભૂતનાથ મહાદેવ જે અહીંયા મહાકાળી માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો વિડીયો. પૂજ્ય મોરારી બાપુના પણ દર્શન કરાવ્યા. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો જય સિયા રામ.